Welcome back to Shaurya Funda. Today we learn about super senses of animals. In previous lecture we see super sense of human being. So let's start. First example is tiger. Tiger have a super night vision. Tiger can see a 6 times better than a human in dark. એટલે કે ટાઈગર છે એ હ્યુમન બીંગ કરતાં માણસો કરતાં એ લોકો 6 ટાઈમ બેટર જોઈ શકે છે રાત્રિના ટાઈમે. તો એ કઈ રીતના વર્ક કરે છે? ઇટ હેલ્પ ધેમ ટુ હન્ટ એટ નાઇટ. એનાથી શું ફાયદો છે કે એ રાત્રિના ટાઈમે શિકાર કરી શકે છે. હેલ્પ ધેમ સી ક્લિયરલી ઇન લો લાઇટ. એટલે અંધારું પણ હોય છે તો પણ તે ઇઝીલી જોઈ શકે છે અને પોતાનો શિકાર કરી શકે છે. Special eye with a layer called a tapetum lucidum reflect a light and improve a night vision. Okay. Second, bird eagle. Super sharp vision. Eagle માં sharp vision હોય છે. Eagle can see a 4 to 5 times farther than human. human કરતા 4 થી 5 ગણું દૂરથી જોઈ શકે છે. Okay, how it help them spot a prey. Prey it means એનો શિકાર from very high in the sky. Okay, એટલે એ જ્યારે 5 થી 6 કિલોમીટર ઉપર દૂર જ્યારે ઉડતું હોય છે તો ઇઝીલી તે એ ધરતી ઉપર જે એનો શિકાર છે જેમ કે સ્નેક્સ છે, ઓકે, કોઈ બર્ડ્સ છે, તો એને એક્યુરેટલી એને કઈ જગ્યાએ છે એને પ્રિસાઇઝ લોકેશન એનું એને ખબર હોય છે અને એમના કારણે ઇઝીલી તે એને શિકાર કરી શકે છે. Eagle eye have a more light detecting cell and a special structure for extra sharp vision. એનામાં લાઇટ ડિટેક્ટિંગ સેલ વધુ હોય છે અને એનામાં શાર્પ વિઝન માટેનું સ્પેશિયલ એની આઈઝનું છે સ્ટ્રક્ચર એ રીતના બનાવેલું છે. ત્યારબાદ આપણે જોશું વલ્ચર. વલ્ચર ઇટ મીન્સ ગીધ. ઓકે, જેને આપણે કહી શકાય છે કે એ આપણો જે ગંદકી હોય છે એ સાફ કરે છે. ઓકે, સુપર સ્ટ્રોંગ સ્મેલ. Vulture can smell a death from more than 3 to 5 kilometer away. એમનામાં કયો સુપર સેન્સ છે? એનામાં સ્ટ્રોંગ કેપેસિટી છે એ વધુ હોય છે. 3 to 5 કિલોમીટર આઘું હોય છે પણ તો પણ એની સ્મેલ જે કંઈ છે એની સૂંઘવાની કે ક્ષમતા એટલી બધી છે કે એ આપણે 3 થી 5 કિલોમીટર દૂર પણ કંઈ વસ્તુ પડેલી હોય તો એને સેન્સ થાય છે. ઓકે, how it help them to find a dead animal from far away. ઓકે, એ જે ડેડ એનિમલ કોઈ પણ હોય છે તો એને એટલા 3 થી 4-5 કિલોમીટર દૂર જોઈ શકે છે. અને they find food quickly. ઓકે, તે ફૂડને ગોતવા માટે મદદ કરે છે. their sense of smell is 1000 of times stronger than human. એમનું જે સૂંઘવાની ક્ષમતા છે એ માણસો કરતાં 1000 ગણી વધુ છે. ત્યારબાદ આપણે જોશું ડોગ. ડોગ છે એ એનામાં પણ સુપર સ્મેલ કેપેસિટી હોય છે. ઓકે, જે ડોગ હેવ ઓલમોસ્ટ 1 lakh times stronger sense of smell than humans. ઓકે, એટલે એનામાં 1 લાખ ગણી જે સ્મેલ સૂંઘવાની જે તાકાત છે એનામાં વધુ છે. ઓકે, હેલ્પ ધેમ ફાઇન્ડ અ ફૂડ, પીપલ એન્ડ થિંગ્સ. એ માણસ ફૂડ ગોતવા માટે, માણસો ગોતવા માટે અને કોઈ પણ વસ્તુ ગોતવા માટે એને હેલ્પફુલ થાય છે. હેલ્પ પોલીસ ડોગ્સ ડિટેક્ટ ક્રાઇમ એન્ડ ડેન્જર. એટલા માટે જ પોલીસ કોડમાં ડોગ રાખવામાં આવે છે કારણ કે એની કેપેસિટી સારી છે. કોઈ પણ વસ્તુ એકવાર સૂંઘી લે તો એને ઇઝીલી ડિટેક્ટ કરી શકે છે. ડોગ હેવ અ મિલિયન ઓફ સ્મેલ રિસેપ્ટર ઇન ધેર નોઝ. એમની પાસે આપણી કરતાં જાજા બધા સ્મેલ રિસેપ્ટર છે કે એ ઇઝીલી છે એ ફાઇન્ડ કરી શકે છે. ઓકે, ત્યારબાદ છે
ડોલ્ફિન, એનામાં છે સુપર હિયરિંગ કેપેસિટી, એટલે એની સાંભળવાની ક્ષમતા છે એ વધુ છે. ઓકે, ડોલ્ફિન યુઝ સાઉન્ડ વેવ્સ, એ છે એ જે પાણીની અંદર જે વેવ્સ હોય એનો પણ એક પ્રકારનો સાઉન્ડ હોય છે, એને કહેવાય છે ઇકોલોકેશન. ઓકે, તો એમને એ હિયરિંગ કેપેસિટી જાજી છે, તેનાથી તે ફાઇન્ડ ઓબ્જેક્ટ્સ, ફૂડ એન્ડ ઇવન અધર ડોલ્ફિન. ઓકે, એટલે એમની મદદથી તે ફૂડ પણ ગોતી શકે છે અને ડોલ્ફિન પણ ગોતી શકે છે. ઓકે, હેલ્પ ધેમ સી અંડર વોટર, અને એમના કારણે એને હિયરિંગ કેપેસિટી છે એના કારણે એ દેખી પણ શકે છે અને હેલ્પ ધેમ અવોઇડ ડેન્જર એન્ડ કમ્યુનિકેશન, એ એમને બીજી માછલી વેલ સાથે, ડોલ્ફિન સાથે કમ્યુનિકેશન માટે, ઇટ મીન્સ વાતચીત કરવા માટે, અને કોઈ પણ ડેન્જર સિગ્નલ મળે તો એને તરત અંદાજો આવી જાય છે. ડોલ્ફિન સેન્ડ આઉટ સાઉન્ડ ક્લિક એન્ડ લિસન ટુ ઇકોસ. ઓકે, એનામાં છે એ ડોલ્ફિન એક પ્રકારનું જે સાઉન્ડ છે એ નીકાળે છે અને એના કારણે અને લિસન કરી શકે છે ટુ એના ઇકોસ. ઇકો એટલે પડઘા, જે પડઘા પડે છે એને કહેવાય ઇકો. ઓકે, એને એટલે ઇકો લોકેશન, વેવમાં જે તરંગ પાસ થાય છે એની અંદર સાઉન્ડને ઇઝીલી પકડી શકે છે. ત્યારબાદ છે બેટ, એમાં છે ઇકો લોકેશન સેમ, જેમ હિયરિંગ કેપેસિટી છે ડોલ્ફિનની તે રીતના સેમ છે બેટની છે. બેટ સેન્ડ આઉટ હાઈ પીચ સાઉન્ડ એન્ડ લિસન ટુ ધ ઇકોઝ ટુ સી ઇન ધ ડાર્ક. ઓકે, એ છે એ હાઈ પીચ સાઉન્ડને મોકલી પણ શકે છે અને રાત્રિના સમયે તે જોઈ પણ શકે છે. ઓકે, હેલ્પ ધેમ ફ્લાય ઇન ડાર્ક વિધાઉટ હિટિંગ એનીથિંગ. ઓકે, એમને તે અંધારાના ટાઈમમાં તે ઇઝીલી ફ્લાઇંગ પણ કરી શકે છે, કોઈ પણ વસ્તુને નડ્યા વગર. હેલ્પ ધેમ ફાઇન્ડ ઇન્સેક્ટ ટુ ઈટ, અને હિયરિંગ કેપેસિટીના કારણે ઇઝીલી તે ઇન્સેક્ટ પણ ગોતી શકે છે ખાવા માટે. બેસ્ટ નેચર્સ એક્સપર્ટ ઇઝ યુઝિંગ સાઉન્ડ લાઇક અ મેપ. ઓકે, એ એક્સપર્ટ હોય છે સાઉન્ડ સાંભળવામાં. તમને શું ખબર છે? ડીડ યુ નો ધેટ એવરી એનિમલ હેઝ અ સ્પેશિયલ સેન્સ? ધીસ સુપર સેન્સ હેલ્પ ધેમ સર્વાઈવ. નેચર હેઝ ગિવન ઈચ એનિમલ યુનિક ગિફ્ટ. ભગવાને આપણને યુનિક ગિફ્ટ આપેલી છે કે જેમના કારણે એ કોઈ એક વસ્તુમાં એક્સપર્ટ હોય છે. જેમ કે ટાઈગર છે તો એના શિકાર માટે એમને નાઇટ વિઝન આપેલું છે. ડોલ્ફિન છે તો એને સુપર હિયરિંગ કેપેસિટી આપેલી. ડોગ છે તો એમને સુપર સ્મેલ કેપેસિટી આવી છે. વલ્ચર છે તો એને સુપર સ્મેલ કેપેસિટી આલે છે. ઓકે, એનિમલ may have different super senses but they all are amazing in their own way. Let's respect animal and keep our environment safe for them. Thank you.